અવગુણ જોવા કરતાં આપણા અવગુણનો થોડોક તપાસ કરવાની જરૂર છે. કોઈ પરિપૂર્ણ ઈશ્વર સિવાય હોય જ ન શકે, માનવ માત્ર ભૂલ પાત્ર હોય. પણ અહીં જે મારે વાત અમલમાંની થોડી કરવી કે એ દેવીદાસ બાપુ 35 વર્ષની ઉંમરે ધૂણી લખાવી અને દરિયાને કાંઠે, પછી એમાં 2-3 વાત છે, પણ જે હોય તે હવે તો શું છે, ઇતિહાસ ખૂબ આગા પાછો થતો હોય અને હવે હાથું કંઈ લગભગ જો કહેવા જઈએ તો કાંઈ ફોને આવે. કોઈ વરણ માથે કોઈ માણા માથે કાંઈ કહેવાય જ નહીં. કોઈ બાપા ચોરી કરી ગયો ને તો એમને કહેવાય ચોરી કરી ગયો, ચોર હતો. ચોર હતો જ ન કહેવાય, એને નહોતું એટલે લઈ ગયો, નકર એ માણસ ચોરી ન કર્યો. કોઈ દીકરીને કે કોઈ બાઈને અપહરણ કોઈ કરી ગયો, એક જણો મને મેં કે એમ નહીં કહેવાનું અપહરણ કરી ગયું. મેં કે શું કહેવાનું? મને કે એમાં એમ કહેવાનું. ભાઈ કહેતો તો હું નથી કહેતો. એ મને કે એમ કહેવાનું એ તો એને નહોતી એટલે લઈ ગયો, નકર એ કોઈ અપહરણનું કામ ન કરે. આ કેવું થયું? હાસી વાત નહીં કહી શકાય. તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય હોઉં, તમે મને સાચી વાત કહો તો હું તમારી કંઠી કાઢી નાખ, પણ કાઢી નાખવા દો. તમે ધર્મ ગુરુઓ છો, તમે અમને નહીં કહો તો અમે સાચો રસ્તો ચૂકી જાહો અને અનર્થ દુનિયામાં સર્જાશે. એટલે સંતોને મારી વિનંતી છે કે જે થવું હોય તે થાય, સાચા વાત તમારે સમાજને કેવી જ પડશે. કદાચ ઋષિ મુનિઓ આ ગ્રંથો લખી ગયા, ઝાડવાના પાંદડા ખાઈને જીવન વિતાવીને સુવર્ણ અક્ષરે આ ઇતિહાસ લખીને મને તમને આપ્યા છે જીવનનો શેડો સુધારવા માટે. એ સંતોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી જાઓ. એટલે આ બધું ધર્મગુરુએ કેવું પડશે. તમારો વાક એમ નથી કહેતા, પણ થોડું ઢીલા પડી ગયા છો એવું છે. મેં કહ્યું કડક ને ભાઈ નથી જોતું, આવતો ને નથી જોતા ભાઈ. છટક ક્યાં જાય? બીજે જાય, બીજો કે ક્યાં જાય, ક્યાં આ ફોડો આવે, આ ફોડો આવે. જરૂર દરેકને છે સતમાર્ગની, પણ એમાં બાંધછોડ કરશો ને, તમે કરતા નથી. હું નથી કહેતો કરતા કરો છો, કરતા નથી. આ તો ભાઈ કેસેટ થાય, કરતા તો નથી, પણ ક્યાંય થોડુંક ઢીલું રહેવા દેતા નહીં. કોઈ પણ સદગુરુ હોય, કોઈ પણ ધર્મનો શ્રેષ્ઠી હોય, એને સમાજ એટલે અમને સાબુક શબ્દરૂપી મારવા જ પડશે તો જ અમે સીધા હરશું. નકર હાવ ડાબીણ વિનાના ઘોડાની જેમ ટોટું કાઢશે. આ બહુ વિચારવાનું છે. સદગુરુ વિના હાથી સાત કોણ બતાવે? પણ અમે તમે સાત બતાવો તો અમારી પ્રમાણ નથી આલું, અને તોય તમે જો કાંઈ વાંધો ન હોય ચાલશે. હે ઘઉંનો ચોખા છે, ચોખાનો જવ છે, જવનો હોય તો મગ છે, મગનો અડદ છે, અડદનો કાંઈ નહીં, બધું હાલશે. મેં જોયું છે ભગવાનના ધરવાની જે હોપારીઓ આવે ને, હોપારી તમે જોજો, એ હોપારી કાંઈક નવીન પ્રકારની પ્રગટ થાય. બોલો, અને ભગવાન પાછા માનીએ લઈએ કે મારી હોપારી હું હાર્યો. આ બોલથી થોડીક જ મોટી હો. આ હું ઇલાકા આવું હાલે ગજબ થઈ ગયો છે. એ બધું ભગવાનના માટે પાછું આખું અલગ પ્રકારનું આવે. બોલો વેપારી બાંધી ગયો હોત કે તમારે સસ્તા થઈ ગયું, ભગવાન ગોઠવી દે કે તારું સસ્તા. એ તડકી જાણે મનકી જાણે, જાણે સિટકી ચોરી, એની પાસે ક્યું છુપાવી જેના હાથમાં જે બનકી દોરી. એને ખબર છે, એને ખબર છે. આગળ વાત કરું તો વાત એવી છે. પરમને મારે એક પ્રસંગ થોડો બાપુ છે લગ્ન, બાપુ ન હોય તો મને એવું કહે છે, હું કોઈના વખાણ કરતો નથી, નજરે જોઉં એ જ હાથ. ભગવાનના વખાણ આપણે કરવી ને તો ભગવાન આપણે સમજતો. ભગવાનના મંદિરમાં એમ જઈને કહીને ભલું કરજો, માફ કરજો, રામદેવ મહારાજ માફ કરજો, માફ કરજો એમ કહી એટલે સમજવાનું આપણે ક્યાં ખોટું કહ્યું. રામદેવ પીર પાસે કહેવાય કે લખણી હિસાબ કરજો, હિસાબ કરજો, વચગેટ લેવું દેવું. હા પણ એમ જ હોય ને, પણ ત્યાં જઈને ખાલી એમ કહેવાનું છે જગતનું કલ્યાણ કરજો, હવનું સારું કરજો, એમાં તમારું મારું થઈ જાય, વાંધો ન્યા છે. ઘણું ગજબનું છે. આગળ વાત કરું તો વાત એવી છે, ટૂંકમાં વાત કરું દરિયામાં નાખી દીધેલી ડોસીને, લાંબી વાત નથી કરવી, માપે રાખવું નકર તો હવા થાય, કોઈ વારો ન આવે. પણ છોકરીને સમજવાનું માપે લબર છે, ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. બેનને દાંત આવ્યા, સમજવાનો આપણો પ્રોગ્રામ થાય એટલે બેન દાંત ન કાઢે. એની 40 વર્ષનો અનુભવ, કારણ કે કેટલા કલાકાર સાથે એની ગાડી છે.
પિક્ચરમાં વિચાર તો કરો. મેં કીધું પેલું 40 વર્ષ પહેલા દેવને સાંભળતા હતા તમારા ગીત એવો જ એવો અવાજ. મેં શરીર થોડુંક નાનું મોટું જીવન માનું એવું છે પણ અવાજમાં જરાય છે નહીં. એટલે એનો સૂર જીવનના છેલ્લા શ્વાસ લગી સદગુરુ મારે એવો ને એવો રાખે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના. કારણ કે આ હવે સાંભળવા નહીં મળે. આ અવાજ સાંભળવા ન મળે. ઘણા એનું ગાય છે, સારું ગાય છે, હું આપણે ખરાબ ગાય શું કહેતા નથી, પણ ઘણી વખત કાંઈક અલગ અલગ હોય ઘણું પણ એ મુદ્દો હતો છે. લઈ જા તારી સંગાથ એટલે કૃષ્ણને કહે છે હે કનૈયા અમને ગોકુળમાંથી તારી હારે લઈ જા. એમ વાત છે. પછી આપણે એનો અર્થ બીજો કરીએ, આપણે અપહરણનો શબ્દ કરીએ. એમ નથી. અર્થ એનો એ છે લઈ જા કનૈયા અમને ગોકુળથી તું મથુરા લઈ જા, મથુરાથી અમને દ્વારકા લઈ જા અમને અમારે તારી હારે આવું છે. એમ છે. આગળ વાત કરું તો વાત એવી છે. પરબની જગ્યામાં એ રક્તપીતની દોષીના પથ્થરની શિખર માથે દેવીદાસ બાબુ હાથ પગના આગળ સાફ કરે. અમરમાને એ જ વખતે દવાખાના આહીના દીકરી હોબાવડલા ગામથી પીઠડિયાથી એની હાહુ એટલે એની ફૂઈ આણું વાળવા ગયેલા અને બાપુ બપોર મસાલે પરબની જગ્યામાં પૂગ્યા ત્યાં મોટી મોટી આંબલીઓ ત્યાં થાય ગયેલો ખાવાનો કેશુ બાપાના વખાણ નથી કરતો. પણ અહીંયા જે યાત્રાવાસી નીકળે છે ને સીતારામના શરણમાં ઠાકલો ખાવા આ ધરતીમાં થઈ રોકાય છે અને ક્યાંય ફાળો કરવામાં આવતો નથી. અહીં ક્યાંય બોર્ડ નથી મારે ફાળો આપવાનો. રવજીભાઈ અને અહીંયા જે પૂજારી બધા સેવા કરે છે એનો બધાનો ઉમદા ભાવ કે ભાઈ પ્રસાદ લેતા જાઓ. કેશુ બાપા હાજર હોય કે ન હોય પણ એના વિચારો આ માણસોમાં આ બધા વહાલા ભક્તજનોમાં છે અને એ બધા વિચારો મને તમને આ એમ કે ભાઈ ટુકડો તૈયાર છે આવી જાઓ પ્રસાદ લેતા જાઓ. એટલે એમાં એ આંબલી હેઠે ગાડી વેરનું સોયું અને અમરભાઈની હાહુ એની ખુઈ કે છે માર આ પરબની જગ્યા છે. આ દેવીદાસ નામના સંત રહે છે. રક્તમિત્યાની દુખિયાની સેવા કરે છે. અમાર હું ઠાકરની પાસ માળા કરી લઉં અને હા અમર તું એટલી વાર માં આ વનરાયમાં ઘડી આટો મારીને પછી બેટા આપણે ફૂલ ભોતરીજી થોડું ટીમણ કરી લઈ, ટીમણ કરીને થોડું ખાઈ લઈ, નાસ્તો બ્રેકફાસ્ટ, પછી થોડોક ઠાકડો ખાઈ લઈ. ઠાકડો એટલે આરામ એટલે વિરામ એટલે રેસ્ટ. અને પછી એટલું દોડશું તો પીઠડિયાના ઝાપામાં દી આંખમાં પેલા વયા જાહું બારવટિયાની ભે નહીં લાગે એટલે બીક નહીં લાગે એટલે ડર નહીં લાગે અને પૂગી જાહું. અમરબાઈની કોઈ માળા કરવા બેસે. અમરબાઈ વનરાયમાં આટો મારે છે. થોરની વાડ અને થોરની વાડમાં એક પથ્થરની શિખર માથે જેડિયામાં નાખી દીધી હતી રક્તપીતની ડોશીને. દયાળ ગામની એ ડોશી બ્રાહ્મણની માં, કેદારની માં અને પથ્થર માથે બેહારી તેની સગવડતા નહોતી. લીમડાના પાણી દવા નહોતી હો. અને દેવીદાસ બાપુ એ લીમડાના પાણીથી વિના ભૂલથી એ ડોશીના આંગળા સાફ. ખાલી મનમાં વિચારો, દ્રશ્ય વિચારો. આપણા ઘરમાં આપણે એવી પરિસ્થિતિ હોય તો હું તમે કેટલી સેવા કરી શકી થોડુંક ભીતરથી વિચારજો. આજે મા બાપની શું હાલત છે એ વિચારવાનું. વૃદ્ધાશ્રમ ખોલવા પડે. સેવા કરવા માટે પૈસાદાર માણસ રાખી દે કે મારા બાપની મારી માની સેવા કરવી, અમે નહીં કરી શકીએ. જેને જન્મ દીધો, જેને પોતાનું હાડ સંતાન હાડું સુહાવી નાખ્યું, 2-4 સંતાનોને માં પેટમાં જગ્યા આપે,
બે ચાર સંતાનોને બાપ પાળી પોષીને મોટા કરી શકે મહેનત કરીને ઈ બે પાંચ સંતાનો હોવા છતાં મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, મા પેટમાં જગ્યા દેતી હતી. વિચારો હું તમે કેટલો રસ્તો ઉડ્યા છો. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા અને છતાંય અમને એવા અનેક અનુભવ થાય છે. દીકરો હોય વહુ હોય તો કે પણ અમારે પોહાતા નથી. 9 મહિના એના પેટમાં પોહાણો. તને 5 વર્ષ સુધી બાલમદીના પગથિયા સુધી જનિતાએ પુગાડ્યો ત્યાં સુધી તને એ પોહાણ થયું, એ તારી માને પોહાણું, અને હવે તને પોહાતું નથી. કાલ તારા સંતાનો પણ આજ કરશે. પીપલ પાન ખરણતા હસતી હોલી કુકળિયા, અમે વીટી તમે વિશે ધીરી બાપડિયા. નક્કી નો રહ્યો કઈ હું થાય. અને એમાં પ્રસંગ, બે પ્રસંગો મને બહુ ગમે છે. એક મહાત્મા મૂળદાસ અને બીજો મને પરબનો પ્રસંગ બહુ ગમે છે. મારા જીવનનું જાહેરમાં હું કહું, સેવાના રસ્તે હાવ નથી હાલતા, માપે હાલીએ છીએ. પણ રસ્તો જો મને કાંઈ મળ્યો હોય મારા જીવનમાં તો એ અમરમાં અને મહાત્મા મૂળદાસના જીવનમાંથી મારા હૃદયમાં ઘા થયો.